કે દુનિયામાં બધી જ વસ્તુ તમારા પુરુષાર્થથી મળે, પણ 3 વસ્તુ કેવલ પ્રભુ કૃપાથી મળે, પ્રભુના અનુગ્રહથી મળે. એક, માણસનો અવતાર ભગવાનની કૃપાથી મળે. બીજું, માણસનો અવતાર મળ્યા પછી ભાગવત સાંભળવા જવાની ઈચ્છા થાય તો સમજવું ભગવાનની કૃપા થઈ મારા ઉપર. નહીં તો ભગવાનની કૃપા વગર તમે ભાગવતના માંડવામાં આવી ન શકો. કદાચ હું ભૂલતો ન હોઉં તો જેટલા લોકો પોથી યાત્રામાં નાચતા હતા એટલા કથામાં નથી બેઠા. હજી છે એટલા કથામાં નહીં. કેમ? આ તો ભગવાનની કૃપા થાય. સકલ પદાર્થ હે જગમાહી, સકલ પદાર્થ હે જગમાહી. દુનિયામાં પદાર્થ બહુ છે, પણ બધી જ વસ્તુ આપણને ન મળી જાય. આપણને એટલી જ મળે જેટલું આપણા નસીબમાં ભગવાને ઠાકોરજી લખ્યું છે એટલું. ભાગ્ય વિના નર પાવત નાહી, ભાગ્ય આ દુનિયામાં પદાર્થ બહુ છે, પણ આપણને એટલા જ પદાર્થ મળે જેટલા આપણા ભાગ્યમાં લખાયેલા હોય. તો પેલું ભગવાનના અનુગ્રહથી માણસનો અવતાર મળે. બીજું, ભગવાનના અનુગ્રહથી તમને ભાગવત સાંભળવાની ઈચ્છા જાગે. આ ઈચ્છા જાગ્યા પછી પણ, તરસ લાગ્યા પછી પણ, તરસને છિપાવનારો કોઈ મહાપુરુષ અથવા કોઈ સંત મળી જાય, કોઈ ભગવાનનો ભક્ત ભગવાનની વાત કરે એવી ઘટના તમને મળી જાય તો સમજવું હવે મારા પર ભગવાન અનુગ્રહ કર્યો છે. નામદેવ બાપુ ભગવાન કૃપા કરે ને, દુનિયામાં લોકો કહે મારી નોકરી મળી ગઈ. થોડાક દિવસ જાય ત્યાં વળી પાછા કે અમારા ઉપર બહુ ભગવાનની કૃપા છે. કેમ? અમારા છોકરાને નોકરી પછી છોકરી મળી ગઈ. આ બધું જ બોલતા બોલતા ભગવાનની કૃપા કહે ત્યારે મને એવું લાગે છે કે મારે એવા લોકોને કહેવું છે કે જેને મકાન મોટું થઈ જાય, છોકરો નોકરીએ ચડી જાય, છોકરાને છોકરી મળી જાય, અને જેટલા લોકો કહે છે કે અમારા પર ભગવાને કૃપા કરી, એ સાવધાન થઈને સાંભળજો. મકાન મોટું થાય અને દીકરાને નોકરી મળે અને છોકરી મળી જાય એ ભગવાનની કૃપા નથી. આવી કાળજાળ ગરમીમાં તમને ભગવાનની કથા મળે એ તમારા પર પરમાત્માની કૃપા છે. સત્સંગ મળે એ પ્રભુની કૃપા છે. કેવલ પરમાત્માની કૃપાથી સત્સંગ મળે. આ દુનિયામાં બધું જ સુલભ છે. એક, સંત સમાગમ દુર્લભ ભાઈ. બધું જ સુલભ, પણ એક સંતનો સંગ દુર્લભ છે. સત્સંગ બહુ અઘરો છે, બહુ કઠિન છે. તો બા સંસારમાં વસ્તુ બહુ છે, પણ આપણા ભાગ્યમાં હોય એટલું આપણને પ્રાપ્ત થાય. તો પરમાત્મા કૃપા કરે તો માણસ બનાવે. જો અહીંયા લખ્યું મનુષ્યત્વ, ભગવાન માણસ બનાવે. કૃપા કરે ત્યારે પરમાત્મા માણસ બનાવે, પણ અતિ કૃપા કરે ત્યારે પરમાત્મા આપણને એનો દાસ બનાવે, ત્યારે આપણને એનો ભક્ત બનાવી દે. અને એટલા માટે બાબા તુલસીદાસજી લખે, અતિ હરિ કૃપા જાહી પર હોઈ, અતિ હરિ કૃપા. દુનિયામાં બધી વસ્તુમાં તમને જુઓ, આપણે બધા નથી કહેતા એ ભાઈ અતિ ને ગતિ નહીં હો.
બહુ અતિ નહીં સારું, બહુ અતિ નહીં સારું. આ દુનિયામાં કોઈ વસ્તુ અતિ નથી સારી, કેવલ પ્રભુના કૃપા સિવાય અતિ કોઈ સારું નથી. પ્રભુ અતિ કૃપા કરે એનાથી વિશેષ કઈ સારું નથી આપણા ઉપર. તો આજે આપણા ઉપર પ્રભુએ અતિ કૃપા કરી અને એટલા માટે આજે તમારા આંગણે ભાગવત નહીં, સ્વયં કાળિયો ઠાકર આવીને બિરાજમાન થયો છે, સ્વયં દ્વારિકાધીશ પધાર્યા છે. અને એટલા માટે શાસ્ત્રના વચન સાથે પ્રત્યક્ષ કૃષ્ણ એ વહી, સ્વયં પરમાત્મા છે, સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. અને એ પરમાત્મા ભાગવતના રૂપે આપણે ત્યાં આવ્યા છે. એ પરમાત્મા ભાગવત સંહિતાના રૂપે આપણી ઘરે આવ્યા છે. આ ગ્રંથને બે નામ આપ્યા છે, એક શ્રીમદ ભાગવત અને એક સાત્વત સંહિતા. બે નામ આ ગ્રંથને આપ્યા. અને એટલા માટે ભાગવતનો પ્રથમ સ્કંદ લખે ચક્રે સાત્વત સંહિતા. હવે આપણને એમ થશે ભાગવત તો સમજાઈ ગયું, ચાલો ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ, ભગવાનનું કીધેલું છે એટલે આ ભાગવત છે, ભગવાનનું છે એટલે ભાગવત છે, ભગવાનના જે છે એનું છે એટલે ભાગવત છે. આ બધું સમજાઈ ગયું, ચાલો. પણ આ સંહિતા નામ આપ્યું શા માટે? સંહિતા શું કામ? સંહિતાનો અર્થ છે સમેશામ હિતમ યસ્યામ સા સંહિતા. જેમાં બધાનું કલ્યાણ હોય, જેમાં બધા જ જીવોનું હિત સમાયેલું હોય એવા ગ્રંથને સંહિતા કહેવાય. આ કેવળ મનુષ્યને જ નહીં હો, આ ભાગવત કેવળ મનુષ્યનો જ ઉદ્ધાર કરે એવું નથી. આ માંડવામાંથી કોઈ નાનું એવું મચ્છરે નીકળી જાય ને તો એ મચ્છરને બીજો જન્મ ન લેવો પડે, એવું હિત જેનું સમાયું છે. નાચતા નાચતા, કૂદતા કૂદતા, ભાગવત વગરના કોઈ ગામમાં નાચતા હોય કેવા લાગે? હવે અત્યારે તમે ભાગવત વગર ના જાઓ લ્યો નાચવા, પિન્ટુભાઈ કેવા લાગો તમે? લોકો આપણી સામે જોઈને હસે કે હવે આનું સહકી ગયું લાગે છે, હવે આનું પતી ગયું લાગે છે. પણ ભાગવતનો ગ્રંથ માથા ઉપર લઈને તડકામાં નાચતા હતા તો લોકો આપણને જોઈને બે હાથ જોડીને પગે લાગતા હતા, શું નાચી રહ્યા છે લોકો? કેમ? ભગવાન આપણી સાથે હતા. અને જ્યારે જ્યારે ભગવાન આપણી હારે હોય ને ત્યારે આપણે આનંદમાં હોઈએ. પરમાત્મા હારે હોય ત્યારે આનંદમાં હોઈએ. પરમાત્મા વગરનો બધો સમય મજા છે. મજામાં ને આનંદમાં તફાવત બહુ છે. મજા તમારી ગમે ત્યારે તમારા સજાના રૂપમાં પરિવર્તિત થઈ જાય, પણ આનંદ એવો છે તમને ક્યારેય બીજોનો પર્યાય શબ્દ જ નથી. આનંદનો કોઈ બીજો સામો વિરુદ્ધાર્થી શબ્દ જ નથી. આનંદ અખંડ હોય છે. આનંદ નિત્ય હોય છે. કારણ કે આનંદ એ પરમાત્માનું નામ છે, પરમાત્માનું સ્વરૂપ છે. એટલે ભાગવતજીના મહાત્મ્યમાં પહેલામાં કહ્યું સચ્ચિદાનંદ રૂપાય, આનંદ સ્વરૂપ પરમાત્મા છે. એ ભગવાન અખંડ છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. બધું જ પૂર્ણ છે. આ સંસારમાં પૂર્ણ હોય તો પરમાત્મા છે. અને એ પરમાત્મા આપણી સાથે હોય તો આપણે આનંદમય હોઈએ. અને ભગવાન તમારી હારે હોય પછી તમને કોઈની કાંઈ ન લાજ હોય, ન કોઈની તમને કાંઈ ચિંતા હોય, ન કોઈની તમને કાંઈ આમ શરમ હોય, કાંઈ ન હોય, ન ભય હોય. પરમાત્મા હારે છે. એક ઉદાહરણથી આજની કથાનો પ્રારંભ કરું. એક ગુરુ ને ચેલો બાપુભાઈ બરાબર જંગલમાં ગયા. એમાં બરાબર મધ્યાંતર થયું એટલે ગુરુએ કીધું કે બેટા હવે આપણે સંધ્યા કરી લઈએ. ચેલાએ કીધું બાપા આ જંગલમાં સંધ્યા કરવા બેસું તો આપણી સંધ્યા થઈ જાય.
સંધ્યામાં આંખ બંધ કરીને માળા જપ કરવાનો હોય. હવે એ સમય બરાબર નઈને કદાચ જંગલનો રાજા આવે તો આપણું તો અચ્યુતમ કેશમ કરી નાખે. અરે પણ આપણો ક્રમ હોય ત્રિકાળ સંધ્યાનો, આપણે સંધ્યા કરવી જોઈએ. તમારે કરવી જ કરો. સંસારમાં ડૂબકી મારો પણ મારા ઠાકોરના નામની હાકળ પકડી રાખો, ડૂબશો નહીં કોઈ દિવસ. સંસારમાં ડૂબકીઓ માર્યા કરો પણ સાકળ મારા ઠાકોરજીના નામની પકડી રાખો. તો પેલો સિંહ આવ્યો અને સિંહ આવી અને ગુરુની 4 પરિક્રમા કરીને ચૂપચાપ વહી ગયો. ઉપર ચેલો બેઠો બેઠો જોયા કરે કે આ સિંહ હમણાં મારી નાખવાનો, તો આ ચેલો આમ 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 ફરીને વહી ગયો. સંધ્યા પૂરી થઈ, સિંહ બહુ દૂર વહી ગયો, ખબર હતી. ચેલાને કીધું ક્યાં ગયો? ઉપરથી ઉતાર્યો. ઉતરે હવે નીચે ઉતાર્યો, સાથે લઈને નીકળ્યા. તે સંધ્યા ન કરી બધી વાતો કરતા હતા હજી બંને જણા. ત્યાં બરાબર ગુરુની નજર પડી આમ દૂરથી સિંહ ઉપર, અને સિંહને જોયો ને ગુરુ બોલ્યા, ઓય માડી. ચેલો આશ્ચર્ય પામી ગયો કે આ આટલો દૂર સિંહ જોવે છે તો અહીંયા બીવે છે, હમણાં એની બાજુમાં આમ આમ 4 પરિક્રમા કરીને આટા ફરીને ગયો ત્યારે તો હલાય નહીં. એટલે ચેલાએ કીધું કે ગુરુદેવ આવું કેમ છે? કેમ? તો કે હમણાં આનો આજ સિંહ તમારી પાસે નજીક આવી તમારી બાજુમાં ફરતો ફરતો વયો ગયો ત્યારે તમારા મોઢામાંથી એક શબ્દ. તો પરમાત્માને આપણે સૌ સાથે લઈ અને આ દુનિયામાં આવ્યા. ભગવાન આપણો માલિક થઈ જશે ને તો ચિંતા નહીં રહે. કારણ કે આપણું બાવડું ચાલે એવો કોક તો હોવો જોઈએ, આપણી આંગળી પકડે એવો કોક તો હોવો જોઈએ. અને કોઈક હશે તો આપણે કેવા થશે, આપણને ભરોસો રહેશે. બાપુ, એક ગાય જંગલમાં દોડતી દોડતી નીકળીને પાછળ સિંહ દોડતો હતો. એમાં બરાબર બહુ મોટું આમ ખાડો હતો અને એ ખાડો કાદવથી ભરેલો હતો આખો. ગાયને થયું આમાંથી હું પસાર થઈ જાઉં. અને એ ગાયે એ કાદવમાં જંપલાયું. જેમ તેમ કરતા કરતા અધ વચ્ચે ગાય ગઈ અને ફસાણી. સિંહને થયું હવે ક્યાં જાય? સિંહે જંપલાવ્યું, પણ જેમ આગળ જવા જાય એમ ખબર છે કાદવમાં જેમ તમે આમ 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 વધારે કોશિશ કરો મુંડા ઉતરો. ગાય શાંત થઈ ગઈ, ઊભી રહી ગઈ, નિર્ભય થઈને ઊભી રહી ગઈ. સિંહ બરાબર ગયો પણ હવે જો પ્રયત્ન કરે તો ડૂબી જાય, તો અંદર ખૂચી જાય, તો ન બહાર નીકળી શકે ન આમ આગળ જઈ શકે. અને આવા સમયે જે ગાય ભયભીત હતી એ ગાય એકદમ હસવા લાગી, નિર્ભય થઈ ગઈ. સિંહને થયું કે હમણાં જે મારાથી ડરતી હતી અત્યારે આટલી બધી નિર્ભય થઈ પૂછવા દે કે તું આટલી બધી કેમ હસે છે, તું નિર્ભય કેમ થઈ ગઈ, તારું કાળ નજીક છે તો. અને ત્યારે ગાય એટલું બોલી છે કે હું નિર્ભય એટલા માટે થઈ ગઈ છું, તમે રાજા છો જંગલના એ વાત સાચી છે, હું ને તમે 2 કાદવમાં ખૂચ્યા છીએ, પણ હમણાં હું બચી જઈશ તમારું હવે નક્કી નહીં. કેમ? તમે રાજા છો, તમારો કોઈ માલિક ન હોય, રાજાનો કોઈ માલિક ન હોય. તમે રાજા છો, તમારો માલિક કોઈ નહીં હોય. એટલે તમે કદાચ ઘરે વેલા મોડા જાશો, તમને કોઈ ગોતવાય નહીં આવે, પણ મારો માલિક છે એ મને ગોતશે કે મારી ગાય ક્યાં ગઈ, હમણાં ગોતતો ગોતતો આવશે, મને પકડીને બહાર કાઢશે. આ સંસારમાં માલિક આપણો ભગવાન હશે તો સંસારમાંથી કાઢશે બારો ભગવાન. અભય થઈ જશો. માલિક હોવો જોઈએ આપણો કોઈ, આપણો સાહેબ, આપણો ગુરુ હોવો જોઈએ કોઈ. તો ગ્રંથને માથે લઈ વાજતે ગાજતે આપણે સૌ ઠાકોરજીને અહીંયા પધરાવ્યા છે. અને જ્યારે ભગવાન પધાર્યા છે, મારે એટલું કહેવું છે સભાળ પરિવારના આંગણે કે અત્યાર સુધી તમારા માટે આ માંડવો હતો, પણ હવે માંડવો નથી રહ્યો, આ ડોમ નથી રહ્યો, આ ભગવાનનું મંદિર થયું. કારણ કે અત્યાર સુધી ખાલી મંદિર હતું આમનામ, હવે તો આ ભાગવત રૂપી ભગવાનની મૂર્તિ અહીંયા પધરાવી અને આપણે સૌ આપણા પ્રેમના આ મંત્રોથી આપણે પ્રતિષ્ઠા કરી છે. એટલે 7 દિવસ હવે આ માંડવો નથી, આપણા ભાગવતનું મંદિર છે. અને મંદિરમાં સ્વચ્છતા પણ જોઈએ અને મંદિરમાં સૌથી વધારે પવિત્રતા પણ જોઈએ. આ દુનિયામાં સ્વચ્છતાની બહુ આવશ્યકતા ઓછી છે, યાદ રાખજો. સ્વચ્છતા ઓછી હશે એ ચાલશે, પણ જિંદગીમાં પવિત્રતા બહુ જોશે. પવિત્રતા હશે તો સુખી રહેશો. માટે હવે 7 દિવસ આ ભાગવતના મંદિરને પવિત્ર અને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી છે. એટલે બની શકે
તો તમારા પગરખા બહાર મૂકીને આવજો, અને જો તમને અનુકૂળ હોય તો અભરખાય બહાર મૂકીને આવજો. મંદિરમાં બે વસ્તુ બહાર કઢાય, પગરખા અને અભરખા. આ બે વસ્તુ દૂર મૂકીને જવાય. પછી એમાં બહુ અંદર ઉતરવું નહીં. તો એ ભાગવત ગ્રંથને આપણે સૌ વાજતે ગાજતે ઠાકોરજીને લઈને આવ્યા. જો કે આપણે તો ગાવાનો વારો નહોતો, કારણ કે હવે તો સમય આવ્યો એટલે આપણે ગાવાનું બીજાને આપી દઈએ છીએ. આપણે તો ખાલી નાચવાનું કામ કરીએ. પણ એક સમય હતો પહેલા કે ગામડાઓમાં જ્યારે આવું કોઈ કામ હોય, કોઈ વડીલો ગંગાજીની યાત્રા કરીને પાછા આવે, આખું ગામના પાદરે જાય, અને એમાં તબલા નહીં હો, દોકડ હતા આપણે ત્યાં. અને ગામમાં એકને વગાડતા આવડતા હોય દોકડ. કાનજી કકડ, ભીમજી કકડ, એક જ રાગ હોય. હિંચ વગાડ. બોલ કાનજી કકડ. આ એક ધાળમાં બધું હાલતું હોય. અબિલ ગલાલની છોડી ઉડતી હોય, કારણ કે બધાનું કામ અલગ અલગ હોય. કોઈ જાંજ વગાડતું હોય, કોઈ પખાવજ વગાડતું હોય, કોઈ ઘૂઘરા લઈને. પેલા તો જેને આવડતા ને આમ સરળ હોય ને તો એ ઓલું પન્યું લઈ આવે ને, કમરે આમ કેડે બાંધે અને નીકળે. પણ હવે સમય આખો આધુનિક યુગ આવી ગયો એટલે આપણે એ સારું છે કે એના કરતા વિશેષ આપણને આનંદ મળે એવું થયું. ઘણા તો દોકડ આવડે ને પછી ઈ પન્યું ન બાંધે. ઈ બે જણાને કે તું આ બાજુ પકડીને હાલ, તું આ બાજુ પકડીને હાલ. બે જણા એનું પકડીને હાલે છે ને વગાડતો જાય વચ્ચે. તો પેલાના સમયમાં આ એક પરંપરા હતી, પણ આપણે તો સૌ અત્યારે સમયને અનુરૂપ, આધુનિક યુગને અનુરૂપ લઈને આપણે બધું લઈને આવ્યા વાજતે ગાજતે. એટલે આપણો ગાવાનો વારો વયો ગયો, આપણો વગાડવાનો વારો વયો ગયો. પણ આજે હું રાજી બહુ એ વાતથી થયો કે બધા જ ભાઈઓ અને બહેનો આપણી જ્ઞાતિની પરંપરાનો જે રાસ હતો ને બધા તમે રમતા આવતા હતા. અને શું કે બજુભાઈ, અને કયો રાસ કહેવાય તમે બાપુ? આ હુડો હે? હુડા રસ ને? હા, મને શબ્દ યાદ હતો પણ મેં કીધું કદાચ હું ખોટો નથી ને. જ્યારે ભરવાડ સમાજમાં મારી કથા હોય ત્યારે મને આ જોવાનો વિશેષ આનંદ હોય, વધારે પડતો. જોકે ગઈકાલે જ હજી અહીંયા નજીકમાં જ માલધારી સમાજ આપણું કોઠારિયામાં વજા ભગતને ત્યાં ગઈકાલે કથા વિશ્રામ થઈ. 17 તારીખે બાપુ કથા પૂરી થઈ, 18 પાછી અહીંયા આપણા ભરવાડ સમાજમાં ફરી પાછી શરૂ થઈ. 24 તારીખે પૂરી થાય, 25 તારીખે વળી પાછી મોટા ભાઈમાં ચાલુ થવાની છે. ધોળકા કયું ગામ છે? પીસાવાડા. નામદેવ બાપુ તમારા નજીક થાય ને કા? હા, 24 અહીંયા પૂરી કરીને 25 પાછી ત્યાં ચાલુ કરવાની છે. તો મારી પ્રસન્નતા એ વાત ઉપર રાજી એ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું કે એ તમે બધા જે રાસ રમતા હતા ને એ જોઈને હું બહુ પ્રસન્ન થતો હતો. મને આનંદ હતો કે તમે તમારી પરંપરાને હજી જીવંત રાખવા માટે તમે મથી રહ્યા છો. એના માટે દરેક વ્યક્તિએ પોતાની પરંપરાને જીવંત રાખવા માટે કંઈક પોતાનું અનુદાન આપવું જ પડશે. આ હુડો રાસ બીજા બહે ને એ બીજાના હાથમાં શોભે નહીં. વાવેતર કણબીનું છે. કણને વાવે ને બી કરે. દુનિયામાં ગમે તે જ્ઞાતિના માણસોને તમે, ગમે તે જ્ઞાતિના દીકરાઓને તમે ભણાવી ગણાવી અને સંસ્કૃત ભણાવો
અને પછી એને કહો કે તમે વેદનો મંત્ર બોલો, ભણેલો ગણેલો વેદનો મંત્ર બોલે અને હારે બ્રાહ્મણનો દીકરો વેદનો મંત્ર બોલે, એ બ્રાહ્મણનો છોકરો વેદનો મંત્ર બોલે, એમાં તમારા રૂવાડા ઉભા થાય, એમાં પ્રશંસા. કારણ કે મંત્રાધીનસ્થ દેવતા, બધા દેવતાઓ મંત્રોને આધીન છે, પણ તમને કહેતા આનંદ થશે મને કે એ મંત્રો બધા જ બ્રાહ્મણોને આધીન છે. જરૂર નથી. ભગવાનને તમારે પધરાવવા હોય તો તમારા હૃદયનો આ ચોક, તમારા મનની આ શેરીઓને વળાવો, જેમાં લોભ, ક્રોધ, કામ, ઈર્ષા, અજ્ઞાન, અહંકાર, આ બધા જે કાંટા ને કાકરા પડ્યા છે એને વળાવી નાખો અને પ્રેમના ફૂલડા પથરાવી દો. પછી ઠાકોરજીને બોલાવવા નહીં પડે, એ આપોઆપ આવીને બેસી જશે સંસારમાં, તમારા મગજમાં, તમારા હૃદયમાં. મારી શેરીએ પધરાવ્યા ફૂલ, મારે ઘેરે આવો ને. જ્યારે જ્યારે કથામાં, સત્સંગમાં, આ કથામાં કીર્તન આવે ત્યારે તાળીઓ પાડવી ફરજિયાત છે. આ જગાડવા હાટું જ આવ્યું છે. ઉઠાડવા વાળા તો ઘણાય છે. તમને જગાડવાનું કામ એકમાત્ર ભગવાનની કથા કરશે. તમને જીવનમાં જગાડવાનું કામ એકમાત્ર સત્સંગ કરશે. પથારીમાંથી ઉઠાડવા હાટું તો ઘણાય મહેનત કરશે. દુનિયામાંથી ને ઉઠાડવા હાટું મહેનત કરશે. પણ આપણે ઉઠવા કરતા આપણે જીવનમાં જાગવાનો સમય આવ્યો છે. અને બીજી વાત તમારા ફાયદાની કહી દઉં, મને તમારી ચિંતા છે એટલે. દેવી ભાગવતમાં એમ લખ્યું છે કે જે માણસ કથામાં આવીને હોઈ જાય એ બીજા જન્મમાં અજગર બને. કથામાં જે હોઈ જાય એ બીજા જન્મમાં અજગર બને. અજગર એટલે સાપ યોનીમાં. પણ એના કરતા વિશેષ એક વાત એ લખી છે કે કથામાં કોઈ આવીને હોઈ જાય, જો એને જગાડીએ નહીં તો પાછા એ બીજા જન્મમાં મદારી બને. એટલે આપણે આજુબાજુમાં જોવું કે આપણી બાજુમાં કોઈ હોઈ નથી ગયું ને, હોઈ ગયો જરા કોણી મારવી, એ ભાઈ ઉભો થા, સાફ થવું હોય તો બારો વયો જા, અમારે મદારી થવું નથી. એટલે એક પંક્તિ તાળીઓની સાથે